જગન્નાથજીના જયેષ્ઠાભિષેકનો એટલે કે મહાસ્નાન વિધિનો અવસર ત્યારે અમદાવાદના પ્રસિદ્ધ જગદીશ મંદિર ખાતેથી આજે 147મી જળયાત્રા નીકળી હતી। 108 કળશ અને ગજરાટ સાથે ભવ્ય શોભાયાત્રા સાબરમતી નદી કાંઠે સોમનાથ ભૂદળના આરે પહોંચી હતી। પુરાણોમાં સાબરમતી નદીનો કળિયુગી ગંગા તરીકે ઉલ્લેખ છે, ત્યારે સોમનાથ ભૂદળના આરે ગંગા પૂજન કરી 108 કળશમાં તેના નીર ભરવામાં આવ્યા હતા। ત્યારબાદ નિજ મંદિરે જળ કળશ લઈ જઈ અને તે જ જળથી પ્રભુ જગન્નાથ, બહેન સુભદ્રા અને બળભદ્રજીનો જળાભિષેક કરાયો હતો। જયેશ નક્ષત્રમાં થતો હોય આ જળાભિષેક જયેષ્ઠાભિષેકના નામથી ઓળખાય છે। પ્રચલિત કથા અનુસાર આ જ દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો બ્રજના રાજા તરીકે રાજ્યાભિષેક થયો હતો। તો અભિષેક બાદ પ્રભુ જગન્નાથ અને બળભદ્રજીને ગજવેશ ધારણ કરાવાયો હતો। વર્ષમાં માત્ર એક જ દિવસ પ્રભુ ગણેશજીના રૂપમાં દર્શન આપે છે ભક્તોને, જેનો દર્શનનું એક આગવું જ મહત્વ છે। અને હવે વાત કરીશું